શું કરવાનું? ના 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 શું કરવાનું? ના બોલ 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 સબસ્ક્રાઇબ કરવાનું. શું કરવાનું ગાઈસ? સબસ્ક્રાઇબ કરવાનું. હા લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ. ઓ અમાર કાવ મસ્ત બોલ. કાવ કરો. સરપ્રાઈઝ કરો. સરપ્રાઈઝ કરો. સરપ્રાઈઝ કરો. અમાર કાવ કે સરપ્રાઈઝ કરો. તો દેખે ટાઈમ હોય. હે ગાઈસ, ગુડ મોર્નિંગ. જય માતાજી, જય મેરીમાં. તો આપણે મોર્નિંગ મસ્ત થઈ ગઈ છે. આ તો ઘરે એકલા જ છીએ, હું મમ્મી બે જણા. કારણ કે અંછામાં અને પાપુ કાલ જાતે રહેતા ગામડે. આજે હું મમ્મી બે એકલા જ છીએ. તો કદાચ જઈને ચા પી દે, ચા પી લે. ચાલો તો મમ્મી આપણા ચા મૂકીને છે, આપણે ચા પી લઈએ. તો મમ્મીને ઘર જઈ માતાજીને કહી દઈએ. બસ વાંચો મમ્મી આરામ કરે છે સાચે. જય માતાજી. અચ્છા અંછાનો ફોન આવ્યો? નહીં આવ્યો ફોન મંગાવ્યો હતો. તો મમ્મી આ તો થાક લાગી છે, આરામ કરે છે. ચા પીવા જઈએ. હે ઓહ ચલો ચા આપી દીધી. હવે બોલ પથારી નાખવાની. તો પથારી નાખી દઈએ ગાઈસ. આ તો એકલા છે, તો એવું એકલું છે ને, તો એકલા તો હુનું લાગે. બે જણ કોઈ છે ને, એના માટે હુનું લાગે છે મને તો. એટલા એટલે હુનું લાગે છે. બીજું કોઈ નહીં પૂછાતું. હા એટલે અંછામાં હતા, પાપુ હતી, જસુ હતી, બધે હતા. બધા જ અત્યારે છે. હું મમ્મી બે જણા, બીજું કોઈ નહીં. એટલે હુનું લાગે છે. અને કૈલાસ સુધી સાસરેથી આવી નથી. હવે ત્યારે છે આવવાની હવે. અને અંછામાં તો કોમથી ગઈ છે. બાજરી વધારે બાજરી કપાવાનું ચાલુ છે. એટલા માટે અંછામાં ફોન કરીને બોલાવે છે. એટલે અંછામાં જે છે એટલે અંછામાં બાજરી કપાઈ જાય, એકબીજામાં આવી જાય છે. આ તો નહીં આવે, એમ તો કાલ આવી તો આવે. આ તો નહીં આવે. તમને ખબર છે કે આ તો નહીં આવે. એટલા માટે બીજું તો એવું તો કોઈ નથી. પણ બધું ભેગું બે એકદમ ખાલી થઈ જાય ને, તો બધું હુનું લાગવા માંગે છે. તો ફેમિલીનું બધું કટકટ થઈ જાય એટલા માટે. चलो मैं चूहा बनाया बटाका कोकड़ी नो मम्मी आज बटाका है हाँ हाँ रूमમાં આવે છે ઠંડુ ઠંડુ લાગે છે મને. મસ્ત કઈ તો દેખાતું છે નથી. ચાને આવે છે શી ખબર. હવે મમ્મી એમનું કામકાજ એકલો કરી જાય, આપણે આપનું કામ કરી જાય. તો ચાલો ચાલો રે. ચાણ આવે છે અંછામાં. પાપુ નહીં આવે, પાપુ નહીં આવે, જશું નહીં આવે. જો આપણે નાહી ધોઈને આવી જાય. મમ્મી કચરા બધું કરે ઘરમાં. આપણે નાહી ધોવા મમ્મી આ કચરા બધું કરે છે. મમ્મી એમનું કામ કરે છે, કચરા બધું કરી દે છે, પછી બીજું કામ કરશે. અને આપણે હવે જઈએ છીએ બહાર. તો કાંઈ તમને એક વાત કરવી છે, ખાસ કહીને વાપરજો. ચાલો તો સોય લઈ જઈએ પહેલાં. આ ચાર મસ્ત પત્તા આવી જાય, લઈ લેશે આમ. તો આવી જાય જુઓ આપણે. તો ગાઈસ તમને મારા ચેલેન્જિંગ વિડીયો કેવા લાગે છે એ મને કોમેન્ટ કરીને જણાવો તમે યાર. સારા લાગે તો કોમેન્ટ કરો, ના સારા લાગે તો મને કોમેન્ટ કરો. અને મને કહો કે કોઈ ભૂલ છે કોઈ હોય તો મને કહેતા રહો, તો મને સુધારતા ફાવો. મારા કોમેન્ટમાં સારી કોમેન્ટ કરો. કોઈ વાંચવાની મજા આવે તો મારા ચેલેન્જિંગ વિડીયો કેવા બને છે, વ્લોગ કેવા આવે છે એ મને ચેલેન્જ કરો તો મને ખબર પડે કે આપણા વ્લોગ કેવા સારા બને છે કે નહીં બનતા. તો આપણને જાણવા મળે, ખબર પડે. બધાએ સપોર્ટ કરતા રહો. આપણી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહો. તો આપણે આગળ વધતા જઈએ થોડા. તમારો સપોર્ટ મળતો રહે તો આગળ વધતા જઈએ. તો
કાંઈ સારી એવી કોમેન્ટ કરતા રહો તો આપણે વાંચવાને મજા આવે અને આપણને સારું લાગે એવું કાંઈ કરતા રહો. અને જે રામાપીરને માનતું હોય અને રામાપીરને રામાધાઈને ગણતું હોય ને એ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને સપોર્ટ કરતા રહેજો. તો હવે પપ્પાએ કામ બતાવ્યું છે તો થોડું ભંગાર પડ્યું છે, ભંગાર કાઢવું છે, એ વેચી નાખીએ, ભંગાર કાઢીએ અને હાલવા જ આવું છે ભંગારના. એટલા માટે એ કોમ કરી દઈએ, બધું બતાવી દઈએ એટલું કોમ. અને તમે સારી એવી કોમેન્ટો કરતા રહો તો આપણે ચેલેન્જિંગ વિડીયો આપણે આગળ સારા બીજા બનાવતા રહીએ અને સારા બનાવતા રહીએ. અમારે જો પેલા છોકરા બેઠા રોડ પર અહીં તો હાથ લોબા કરી જો, બધા હાથ લોબા કરી છે ને, રોડ બેઠા હાથ લોબા કરે છે. આવું ફર્સ્ટ ક્લાસ ચેલેન્જિંગ વિડીયો બનાવવાના છે. અને મમ્મી તો જો પછી સામે કચરા પોતું કરે, એનું કામ બતાવે છે. એકલી છે એટલે ઘરનું કામ કરી જાય એકલી. અને આપણે જો ફરી જઈએ છીએ અને આપણે બ્લોગ બનાવતા રહીએ છીએ. ગાઈસ લાઈક શેર અને સપોર્ટ કરતા રહેજો. તો ચલો હવે જે ભંગાર આપી દઈએ, ભંગાર લઈને જઈએ. બધા વાત તોડીને જતા એટલે આજ વાળ ગોઠવવા છે. જો ચલો આપણે માને ટીવી ચાલુ કરી આલે, એને ટીવી જોયું છે તો ટીવી ચાલુ કરી દઈએ આપણે એ માટે. મમ્મી હજી આખો થાચી છે તો આરામ કરશે. હવે માનતી પિક્ચર ચાલુ કર્યા ને મસ્ત ફર્સ્ટ ક્લાસ એને ટીવી જોયું. બખારો ને બખારો. ચલો ગુજરાતી પિક્ચર મસ્ત ચાલુ કરીને નાખી દઈએ. મન સાહેબાની મેઢી એ જ ચાલુ કરે છે. હા ગુજરાતી મસ્ત પિક્ચર ચાલુ કરીને આવે નરેશ કડિયાનું હુરે જોઈશી તો ચાલુ થઈ ગયું છે. હવે એને મોકલીએ પિક્ચર જોવા માટે. ચાલો આપણે જઈએ બહાર. હુરે જોઈ ટીવી. આપણે બહાર છીએ હવે. કદાચ રિક્ષા ઊભી છે તો આપણું કોઈ દેખાતું જ નહીં, બધા દોસ્તારો નહીં. મમ્મી શું કરે છે? મમ્મી હવે કપડાં ધોવા બેઠી છે. ખૂબ ટાઈમ થઈ ગયો. આજ તો મમ્મી એકલી પડી છે કે આ તો ખૂબ મોડો થઈ ગયો મમ્મી. જો હા વધવાનો ટાઈમ થઈ જાય. મમ્મી એકલી કપડાં ધોવા બેઠી છે. જો હે મમ્મી કપડાં લઈને આવી જઈએ છીએ, ધોઈને હુકવીને આવી ગઈ છે. શું લઈને મમ્મી? જોબુ? મમ્મી જોબુ લઈને કોણ જોબુ ખાવા કયો? આપણે ઝાડ ઊભું જ છે. મમ્મી જોબુ લઈને હવે ખાવા ના ઝાડ 1:30 વાગ્યો. મમ્મી કપડાં હુકવીને આવી જઈએ છે. પપ્પા માટે જોબુ લઈને આવી છે. આપણે જોબુ ઊભો થઈ ગયો છે. હવે છોટા પડશે જોબુ બંધ ચાલુ થઈ જાય. આપણે કમ્પ્લીટ મસ્ત જોબુ મેઠે જોબુ આવે. માં તો હોઈ ગયા છે. પછી અંછાની યાદ આવી નહીં આવશે ખબર નહીં. બાદ તો બધું હુનું થઈ ગયું છે. છોકરા જતા રહેશે ને જતા રહેશે એટલે હુનું નાસ્તો થઈ ગયું છે. મમ્મીમાં એકલી છે. હું મમ્મી પપ્પા 3 જણા, માં 4 જણા બસ. બીજું હાલ તો કોઈ નહીં અમારે. ગાઈસ થોડું લાઈક શેર સબ કરતા રહીએ. એમાં ચાલો મને થોડી અમે યાર તો વ્લોગ મસ્ત બનાવીએ યાર. અને ચેનલની વિડીયો ગમે ને તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. લાઈક શેર અને કોમેન્ટ સારી કોમેન્ટ કરજો પાછા. ચેનલની વિડીયો ગમી જાય. ચલો મમ્મી હવે કપડાં ધોઈને આવી ગઈ છે અને જોબુ લાવ્યા હતા આપણા માટે તો જોબુ ખાધા છે. અને હવે રહોડામાં જમવાનું બનાવે છે. શું બનાવે જમવાનું છે? હે ડુંગળીનું અને લોટ પહોંચે છે હવે. જો હે સેવ ડુંગળીનું કરે છે. હા મમ્મી સેવ ડુંગળીનું શાક કરે છે આપણે પપ્પાને જમવા માટે. આપણે તો હવે જમવું નહીં. મમ્મી પપ્પા મમ્મીને મોડા જમશે મમ્મી. આપણે તો હવે ભોગ જેવું છે ને તાપ લાગે છે. આ તો 2 દાડા વાયરો સારો મસ્ત છે કે ગરમી થોડી ઓછી લાગે છે. આમ તો ગરમી જબરજસ્ત લાગતી છે પણ 2 દાડા તાપ વાયરો મસ્ત છે કે એટલે થોડો તાપ ઓછો લાગે છે. હવે ચોમાસું બેઠું છે. હવે બેસે છે કે મજા આવશે. હવે જો ફરવાનું વ્લોગ બનાવવાનું બહુ મજા આવશે આપણે. ગાઈસ મમ્મી ચા પાઈ હતી, ચા પી લીધી, વાટકો આપતા મમ્મી બેઠી વાહનની બાજુ. જો લે જો મમ્મી વાહન દોડે ચા મમ્મી પાયો મને માં બહુ છે. હટ 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 હટ
ના 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 કોઈ ચાવલ કડવો થતો હશે વળી ઓહ એરી છે કે બીજી છે એ તો ખાલી થઈ હતી ને આ ચી આ તો મને ખબર નહીં આ ટૂંક છે એવું જ લાગે છે કે બીજી છે ખબર નહીં લે એક તો ટૂંક ખાલી થઈ જતી છે એ ખાલી બીજી લાવી નહીં લાવી મને ખબર નહીં આ વાગેલા ઉપર લગાવવાની આવે છે આપણને ટૂંક તો એ જ છે જો મમ્મી વાઢિયા પડી જાય આ ટ્યુબ લગાવે જો વાઢિયા પડી જાય મોટા મોટા મમ્મીને ભાનન બધા વાઢિયા બહુ પડી જાય વાઢિયાની દવા લગાવે છે તાપ લાગે છે થોડા બેસીએ પછી જઈએ રોડ પર શું શું કરે બે હવે નાવું નહીં નાવું છે મમ્મી મંદિરમાં જાય છે ગુગુરે રમારે ગુગુરે રમારે ગુગુરે રમારે ગુગુ ગુગુ ગુગુરે રમારે જો એક તા બેઠા એક આપણા ઘેર આવી ગયા ચાલો લા 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 कैसा बोले रे मम्मी मुझे हुई जी मम्मी फोन जो है नहीं શું હાલ તો આજ તો નહીં લઈને આવો ના કાલ કરું સવારમાં આજ તો જો હમણાં બે ધંધા દુકાન જાય ના જાય એવું થાય છે એને ઘેર મહેમાન આવે છે કે જાય ના જાય એવું બધું હોય છે એને એવો છે હું ફોન કરે કાલ કરું કાલ સવારમાં બરાબર ને હે કાલ સવારમાં કરશું હું ફોન શું શું લાવવાનું હો શક્તિ પછી બસ પોચ વિમલ પોચ શક્તિ બીજું સિલ્વર પોચ હવે તો તમને ભેગો થાય તો કહું નકર ફેર તો અમને ભેગો થઈ જવાનો ગાઈસ બીજું કોમ આવ્યું છે આપણે એ તો કરવા નથી પણ દોસ્તાને કહી દેવો એટલે સાંજે આવે એટલે દુકાનનો સામાન થોડો લેતો આવે અને તાપનું આપણને જાણ આવે છે કંટાળો એટલા માટે આપણે તો નથી આ દોસ્તાર ઉભો આપણો બધા મિત્રો પેલા ગેમ ક્રિકેટ રમે છે છોકરો બધા સાંજ પડી ગઈ છે મમ્મી શું કરે છે જોવા જઈએ આપણે મમ્મી જોવો છે અમારા ઇન્સ્ટાગ્રામ જો રીલ જોવા બેઠી બેઠી જો રીલ જોવા છે બેઠી બેઠી સાંજ પડી ગઈ છે અમારે ચલો બહાર જઈએ આપણે દોસ્તા કરીને બેહવા ચીબરી બોલી જય માતાજી કોબે ઘેર કોઈ કોમ નહીં સર નવરાની બેઠા ભાઈ કોમ ધંધે જાય પણ શું છે કે હાલ થોડી સિઝન મગફળીને આવી નહીં મગફળી સિઝન ચાલુ થાય એટલે અમે કોમ ધંધાવાળા થઈ જઈએ પૈસા જ મનતો દેવા પૈસા તો ખૂબ આપણે ભાઈ તો ગાઈસ અમે હવે બેઠા છીએ ટાઈમ પાસ કરીએ છીએ અત્યારે ઘરના અમે જ છીએ આપણે ટાઈમ પાસ કરી બેસીએ બરાબર ને શું કરે મમ્મી રોડા કેરી ને જો મમ્મી હવે હોત રાત પડી છે આપણે મમ્મી હવે માને ચટણી બની આવે છે કાચી કેરીને માને કેરીની કાચી ચટણી વધારે ભાવે છે આપણને જો મમ્મી હવે ચટણી બનાવે છે મા માટે સ્પેશિયલ કાચી કેરીની અને આપણો હવે ટાઈમ થઈ ગયો છે રોડ પર જવા માટે તો હાલ સ્વાદ ટાઈમ થાય પછી જઈએ ચલો હાલ બહાર જઈએ આપણે જો અંધારું ઘોર થઈ ગયું છે તો ચલો ગાઈસ હવે આપણે જઈએ છીએ રોડ પર આપણા દોસ્તો પણ બેહવા માટે આપણા ફ્રેન્ડ આપણને ઇંગ્લિશ બોલતા આવડતું આપણે થોડા ગુજરાતીવાળા છીએ એટલે આપણે માપમાં ગુજરાતીમાં જ આપણે ફોરવાનું વધારે પડતું આપણે નહીં પેલું કરવાનું જે ટાઈમ પાસ કરીએ બે લાખ આવી જાય કે નહીં આવી ગયા બતાવો તેને તો જઈએ ટાઈમ પાસ કરીએ થોડો અડધો કલાક બેસીએ અને મજા આવશે કાવ ભાઈ તો હમણાં દેખાતા જ નહીં પેલા ઇન્સ્ટાગ્રામના કિંગ ઇન્સ્ટાગ્રામમાં એની રીલ જાય ને તો હેડી જ જાય મારે ને હા બેસી જાય છે આગળ વાઘ લઈને બેઠા છીએ વાઘ
આ વાઘ આ તેન જાણજો હવે खाना वाना खा लिया आपने? અમારા ઇન્સ્ટાગ્રામનો કિંગ છે કાળું लाइक ઇન્સ્ટાગ્રામમાં રીલ જાય ને એટલે ફેમસ થઈ જ જાય અમારે રહ્યો कमेंट करना हो ना भूलना, પછી બીજું શું કરવાનું કમેન્ટ જ કરવાનું બીજું શું કરવાનું लाइक करवानी, પછી सब्सक्राइब करवानी, શું કરવાનું सब्सक्राइब ના 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 શું કરવાનું नहीं आवड़ती ના બોલ 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 સબસ્ક્રાઇબ કરવાનું શું કરવાનું ગાય સબસ્ક્રાઇબ કરવાનું હા लाइक करो, फॉलो करो, सब्सक्राइब ઓ અમારે કાવું મસ્ત બોલ કાવું કરવાનું सब्सक्राइब करो, सब्सक्राइब સરપ્રાઈઝ કરો मन नाम नहीं સરપ્રાઈઝ કરો અમારે કાવું કે સરપ્રાઈઝ કરો તો બેસે ટાઈમ હોય ઓ કચરો ના કરે दर्शन लाल कराएंगे હજી કયું કર્યું છે ઓ રાહુલ વિપુલ विपुल तो आज बटे पर તો ચાલો ગાઈસ બધા દોસ્તારો ફ્રેન્ડ આપણા ઘરે જતા રહીએ છીએ આપણે ઘેર જતા રહીએ છીએ તો ગાઈસ તમને આપણો વ્લોગ ગમ્યો હોય અને સારો લાગ્યો હોય તો આપણે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને સપોર્ટ કરતા રહેજો તો આવતીકાલે નવા લોકો મળીએ છીએ આવજો બાય બાય તો ચાલો ગાઈસ હવે આપણે જઈએ છીએ રોડ પર આપણા દોસ્તારો બેહવા માટે આપણા ફ્રેન્ડ આપણને ઇંગ્લિશ બોલતા આવડતું ને આપણે થોડા ગુજરાતીવાળા છીએ એટલે આપણે માપમાં ગુજરાતીમાં જ આપણે ફોડવાનું વધારે પડતું આપણને પેલું કરવાનું જે ટાઈમ પાસ કરીએ 2 લાખ આવી જાય કે નહીં આવી ગયા બતાવો તેને તો જે ટાઈમ પાસ કરીએ તો અડધો કલાક બેસીએ અને મજા આવશે કાવ ભાઈ તો હમણાં દેખાતા જ નહીં પેલા ઇન્સ્ટાગ્રામના કિંગ ઇન્સ્ટાગ્રામમાં એની રીલ જાય ને તો યાદ જ જાય મારે ને હા બેસી જાય ગઈ છે આગળ વાઘ લઈને બેઠા છીએ વાઘ આ વાઘ આ તેન જાણજો હવે खाना वाना खा लिया आपने? અમારા ઇન્સ્ટાગ્રામનો કિંગ છે કાળું लाइक ઇન્સ્ટાગ્રામમાં રીલ જાય ને એટલે ફેમસ થઈ જ જાય અમારે રહ્યો कमेंट करना हो ना भूलना, પછી બીજું શું કરવાનું કમેન્ટ જ કરવાનું બીજું શું કરવાનું लाइक करवानी, પછી सब्सक्राइब करवानी.